તો બનાસકાંઠાના ડીસા તાલુકાના કુંપટ ગામે આજે શીતળા સાતમ નિમિત્તે અનોખો ભાતીગળ લોકમેળો યોજાયો હતો, જેમાં બનાસકાંઠા જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। કુંપટ ગામમાં બિરાજમાન શીતળા માતાના પ્રાચીન મંદિરે દર વર્ષે શીતળા સાતમના પર્વે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવે છે। આ મેળામાં આસપાસના 50થી વધુ ગામોના લોકો દર્શન માટે આવે છે। ખાસ કરીને બાળકોમાં થતા ઓરી, અછબડા અને આંખોના રોગમાંથી મુક્તિ મળે તે માટે ભક્તો અહીં બાધા રાખે છે। બાળકોને મીઠા કે સાકરથી તોલવાની માન્યતા પણ અહીં જોવા મળે છે। મેળામાં ઉમટી પડેલા લાખો ભાવિકો માટે આયોજકો અને ગ્રામજનો દ્વારા જમવાની તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો। અમારા છોકરાને આંખો આવી છે એટલે અમે આંખની પૂર્ણકડી કરવા આવ્યા છીએ અને આંખો મટી ગઈ હતી। માનીથી માતાજીને માનતા તો આંખો મટી ગઈ હતી અને અમારા જેવા ઘણા ભાવિ ભક્તો અહીંયા આવ્યા છે અને માતાજી બધાની મનોકામના પૂરી કરી છે। બધાની પ્રાર્થના પૂરી કરે છે એવી બધાની સૌની માતાજી લાજ રાખે અને બધાની ભાવિ ભક્તો આને આશીર્વાદ આપે। અમારું આ કુંપટ ગામે શીતળા માતાનું મંદિર 700 થી 800 વર્ષ પુરાણું આહીરો વખતનું આ મંદિર છે અને મંદિરનો અમે જીર્ણોદ્ધાર કરી અને મંદિર બનાવેલું છે અને આજે આસ્થાના સ્વરૂપ રૂપે માતાજીના મંદિરે ભાવિ ભક્તો વધાર્યા છે અને એમાં આંખની ફૂલાકડી, કાનની નાળ અને ખજૂર, ગોળ, મીઠું, તાંદડાની ભાજી આવી અનેક વસ્તુ ચડાવી અને ભાવિ ભક્તો ધન્યતા અનુભવે છે। ભક્તિ અને શક્તિના આ મેળામાં લોકો ખૂબ શ્રદ્ધાથી આવે છે। અહીંયા પાટણ, બનાસકાંઠા, મહેસાણા તેમજ ઉત્તર ગુજરાતની પ્રજા અહીંયા ખૂબ શ્રદ્ધાથી આવે છે। આ મેળામાં અમારા ગામના પંચાયતના મેમ્બરો તેમજ યુવક મંડળ, ભવાઈ મંડળ ખૂબ સાથે મળી ગામના લોકો, વડીલો, આગેવાનો સાથે મળી દર્શનાર્થીઓની ખૂબ સેવા કરે છે।